મને અહીંયા આપના સમક્ષ બોલવાની તક આપી, આપના આશીર્વાદ મને મળ્યા છે. એટલે હમણાંની જે ઘટનાનો આધારે એવું નહીં માનતા કે જેમ એનસીસીમાં ન ગયા તો ચાલ્યું, જેમ સ્પોર્ટ્સની અંદર છોડી દીધું, બ્લડ ડોનેશન કેમ્પમાં હું ગયો, મારું બ્લડ દેવા માટે સક્ષમ નહોતો તો મેં 3 લાખ બોટલો ડોનેટ કરાવડાવી, લગભગ 20,000થી વધારે બ્લડ ડોનેશન કેમ્પ કરાવડાવ્યા. અને અત્યારે હમણાં થોડો વેકેશનમાં છું તો કે ભાઈ આ પ્રદીપસિંહ છોડી દેશે, એવું નહીં માનતા. એવું નહીં માનતા. હવે જે કામમાં છું એ જીવનભર કામ કરવાનો છું. અને લગભગ 1.5 વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે. અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે. એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપસિંહ જોડાયેલા નહીં હોય. અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે, કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું. અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી, આ વેકેશન છે અને આગળ જતાં ફરી પાછા કંઈ ને કંઈ કામમાં આપણે રહીશું. જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે અને મારી સાથે જોડાવવું છે એવા ઘણા જુવાનીઓ અહીંયા બેઠા હશે, એ બધાનું સ્વાગત કરું છું. બધા મારો ફોન કરી મારો સંપર્ક કરશો, મને ગમશે. મારું કામ છે કામ દેવાનું, મારે પોતાના માટે હું કંઈ કરતો નથી, બીજાનું કોઈને મદદ કરવી મને મજા આવે છે. અને જેને પણ રાજનીતિમાં આવવું છે એ બધાનું સ્વાગત છે. અને મારી પાસેનું આવવું હોય તો બીજા ભાઈઓ પણ છે, પણ કંઈ ને કંઈ જે આજે એનસીસી છે, આ સ્પોર્ટ્સ છે, આ અલગ અલગ સ્કિલની અંદર તમે કરશો પછી 25 વર્ષની ઉંમર પછી એવું લાગે કે હવે પ્રદીપસિંહે જેમ રસ્તા બદલાવ્યા હતા એમ પ્લાન B, C, D આપણા પણ કરવા છે, તો બધાનું સ્વાગત છે. ફરી એકવાર આભાર. ભારત માતા કી જય.